કઢીમાં નાખવા માટે બ્રાઉન સુગર. વિડીયોમાં પણ મેં કીધું હતું કલર જલ્દી છોડવા લાગી જશે. તો આપણો અહીંયા શ્રીખંડ રેડી છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો? ઘણા દિવસ પછી આવ્યા પાછા. શોપિંગ ગયા હતા ત્યારથી, કેમ કે ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો. તો સાંજના જોબ પર જવાનું હોય એટલે થોડું લેટ થઈ જાય, તો પછી બ્લોગ નથી બનાવતી. અને ચાલો તો આજે પાછા ફરીવાર કઢી બનાવવા છે સિંગની. તો આજે પણ સિંગની કઢી બનાવવાનો પ્લાન બનાવ્યો છે. લાસ્ટ ટાઈમ બનાવી હતી, બહુ સરસ બની હતી. તો આજે પણ ફરીવાર બનાવીએ. અને મમ્મીએ બધું રેડી કરી નાખ્યું છે. તો અહીંયા મમ્મીએ રાઈસ ઓલરેડી બાફી નાખ્યા છે. રાઈસ બનાવી અને રેડી છે. અને આપણે અહીંયા તપેલું લઈ લીધું છે. અને મમ્મીએ અહીંયા સિંગ અને મીઠો લીમડો, બહુ બધો કઢીમાં બહુ લીમડો જોઈએ, અને એક ટમેટું, અને સાથે આદું થોડુંક ખમણી લીધું છે ઝીણું. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ કઢી બનાવવા માટે. તો અહીં મેં ગેસ ઓન કરી દઉં. તો ગેસને ચાલો, ગેસ સ્ટાર્ટ થઈ ગયો. અને હવે આપણે કઢી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો અહીંયા પેલું મૂકી દીધું છે. અને હવે આપણે થોડુંક ગરમ થવા દઈએ અને પછી તેલ નાખી દઈએ તેમાં. તો અહીંયા મેં થોડુંક કઢીમાં તેલ વધારે નાખ્યું છે, તો સરસ રીતે સિંગને બધું કૂક થઈ જાય. અને આપણે એક લીલું મરચું પણ લીધું છે વઘારવા માટે. તો મેં અહીંયા હાફ કરી અને આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં મેં સિંગને મેં થોડાક કાપ લગાવવાનો હોય તેલમાં આવી રીતે આપણે કાપા લગાવી દઈએ, એટલે સિંગ આપણી કઢી સરસ બને, પાકી જાય, અંદર સુધી કૂક થઈ જાય. નકર અંદરથી થોડુંક કઢીમાં એમ હાર્ડ થઈ જશે. એટલા માટે આવી રીતે આખી કાપવાની નથી. અહીંયા છેડે સુધી આવી રીતના કાપ લગાવવાના છે. નકર ઘણી ફેર આખી કાપી નાખીએ તો શું ફાટી અને તે શું થઈ જશે, અને કઢીમાં આપણે એને બધું મિક્સ થઈ જશે. સિંગનો કોઈ બધું એમાં મેશ થઈ જાય. એટલા માટે આપણે બધામાં જ લગાવી દઈએ. તો એ બધી સિંગ બાકી છે, મમ્મીએ બધું રેડી તો કરી નાખ્યું છે, પણ જે સિંગ બાકી છે તેમાં મેં લગાવી દઉં. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે અને વઘાર આપણે સરસ રીતે કરી નાખીએ. અને પ્રફુલ ગયા છે બહાર, તો બસ થોડી વારમાં આવશે. ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી અને રેડી રાખીએ. અને શ્રીખંડ પણ બનાવવાનું છે. તો મેં કઢી બનાવી નાખું અને પછી આપણે શ્રીખંડ બનાવીશું. કેટલા દિવસથી દહીંને પાણી બહાર નીકળે તેવી રીતે રાખી મૂકી દીધું છે. અહીંયા બધી સિંગમાં મેં લગાવી દીધા છે. અને મીઠો લીમડો પણ સિંગ સાથે નાખી દીધો છે. અને આપણે આદું પણ તેમાં સાથે જ બધું નાખી દઈશું આવી રીતે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે તેમાં ફર્સ્ટ મેથી નાખીશું, કેમ કે કઢીમાં ફર્સ્ટ મેથીનો ટેસ્ટ સારો હોય છે. તો મેથી બરવા દઈએ. મેં એકદમ છૂટી છૂટી મેથી નાખી છે. મેથી અને થોડીક મેથી લાલ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દઈશું. તો આપણે મેથી બરી ગઈ છે અને મેથીને એકદમ હાર્ડ આવવા લાગી જશે જેમ. અને હવે આપણે એમાં રાઈ નાખી દીધી અને એકદમ ધીમો ગેસ કરી નાખ્યો છે. ધીમો ગેસ કરી અને આપણે બધું સિંગનો વઘાર કરવાનો છે. ચાલો, તો એને એકદમ ધીમો ગેસ કરી નાખ્યો અને ઢાંકી દીધી. ચાલો,
એટલે આપણું ઓઇલ બહાર જાય ને એટલા માટે મેં ઢાંકી દીધું. તો આપણે મીઠો લીમડો અને આઈડી બધું સાથે જ નાખી દીધું છે. હવે આપણે તેલ બહુ ગરમ હતું એટલે મેં એમાં હિંગ નથી નાખી, તો હવે આપણે લાસ્ટમાં થોડી હિંગ નાખી દઈશું એટલે તેલમાં સાઈડ પર એને આવી રીતે કૂક કરી નાખીએ. હવે આપણે થોડું ગેસ ફાસ્ટ કરીશું, મીડિયમ, અને તેમાં સોલ્ટ નાખી દઈશું. તો 3.5 સ્પૂન આપણે સોલ્ટ નાખ્યું, મિક્સ કરી દઈએ. ઢાંકી દઈશું 3 થી 4 મિનિટ માટે. અમે 2 ચમચી જેટલું કર્ડ દહીં લીધું છે, જે આપણે શ્રીખંડ બનાવવા માટે હતું, તો મેં અહીંયા લઈ અને એને થોડું મિક્સ કરવાની છે અને પછી આપણે કઢીમાં નાખીશું. કર્ડ દહીંમાં થોડું પાણી નાખીએ અને મિક્સ કરી દઈએ. આપણે એકદમ મિક્સ થઈ જાય તેવું. આપણે સિંગને સારી રીતે કૂક કરી નાખી છે અને હવે આપણે ટમાટર નાખી દઈશું. આપણે લીધી છે કઢીમાં નાખવા માટે બ્રાઉન સુગર. તેમાં આપણે બધા મસાલા નાખાઈએ છીએ. 1 સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને આપણે 1 સ્પૂન જેટલું પાણી નાખીએ છીએ, એટલે મસાલામાં થોડું પાણી થાય તેના માટે મસાલો. અને 2 ચમચી જેટલું લાલ મરચું નાખેલું છે. ધાણા જીરું પાવડર 1 ચમચી અને 1.5 સ્પૂન જેટલું આપણે હળદર નાખી છે. થોડો ગેસ ફાસ્ટ કરીએ અને આપણે પ્રોપર મસાલો કૂક કરીએ એટલે બહુ તીખાશ ન લાગે, મસાલો કાસો ન લાગે, એટલા માટે. આ કઢી તો એકવાર બનાવજો, બહુ મસ્ત બને છે. જે લોકોને બહુ આવું ખાવું ગમે છે તે લોકોની વાત છે, કેમ કે કઢી બહુ ટેસ્ટી બને છે. તો તમે લોકો પણ જરૂર ટ્રાય કરજો. આપણામાં પાણી નાખ્યું એટલે મસાલો આપણો મસ્ત સોફ્ટ થઈ ગયો એકદમ, નકર હું ડ્રાય લાગતો હતો અને બળી જાય તેવો દેખાતો હતો. આપણે મેથી પણ બહુ બધી નાખી છે એમાં. મેથીનો કડવાટના કારણે કઢીનો ટેસ્ટ સારો આવે છે, એટલા માટે મેથી વધારે નાખી. હંમેશા કઢીમાં મેથી વધારે હોવી જોઈએ. મેથી અને મીઠો લીમડો 2 વસ્તુ એક્સ્ટ્રા નાખો તો વધારે ટેસ્ટી કઢી આપણી બની જાય છે. કોઈ બી કઢી બનાવે, જે આપણે છાશની કઢી બનાવે, અને આપણે ધીરે ધીરે ચણાનો લોટ નાખીએ છીએ, પણ થોડો મિક્સ કરતા જઈશું એટલે એમાં ગોળી ન વળે અને તેલમાં કૂક થતો જાય. તો મેં આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો તે બી જરૂર કોમેન્ટ કરજો પ્લીઝ. અને ઘણા બધા કોમેન્ટ કરે છે, તમે એ લોકોને કોમેન્ટ બી વાંચીએ છે, અને સમ પીપલ રેગ્યુલર કોમેન્ટ કરે છે. થેન્ક યુ એવરીવન. વિડીયો જોશો બી અને લાઈક બી કરો છો. ચાલો, તો આપણે આમાં ચણાનો લોટ ધીરે ધીરે થોડો નાખી અને મસ્ત રીતે કૂક ચણાનો લોટ થાય તે રીતે આપણે એમાં થોડો નાખતા જઈએ છીએ, કેમ કે એક ધારો બધો નાખી દઈશું તો એકદમ ગોળી વળી જશે, એટલા માટે મેં થોડો નાખી અને કૂક કરતી જાઉં છું.
એટલે દાજે પણ નહીં અને મસ્ત રીતે કૂક થઈ જાય. અને બીજી વાત એ કે કોસ્કોનો વિડીયો જે શોપિંગનો મેં હતો, બહુ બધા એમાં સારો રિસ્પોન્સ છે અને વિડીયો પણ બહુ સારું કહેવાય. તો આવી રીતે વિડીયો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ એવરીવન. અને સારું લાગ્યું વિડીયો, થોડોક વધારે ચાલ્યો. આવી રીતે વિડીયો ચાલશે તો રેગ્યુલર વિડીયો બનાવવાની બી મજા આવે. ઘણી ફેરા શું કે આપણો વ્યૂઝ ઓછા આવે તો આપણે શું નેગેટિવ બધું વિચાર આવે કે હું વિડીયો બનાવવા, એવું થાય છે. તો ચાલો કઢીમાં થોડું પાણી નાખી જાય છે. થોડું પાણી નાખી અને મિક્સ કરીએ એટલે ચણાના લોટમાં ગોળી ના વળે અને મસ્ત કઢી એકદમ બની જાય. હવે આપણે વધારે પાણી નાખી દઈશું, કેમ કે આપણે કઢી મસ્ત રીતે કઢીમાં થોડું વધારે પાણી નાખી અને આપણે ફાઇન રીતે કૂક કરવી જોઈએ મસ્ત. તો અહીંયા મેં પાણી થોડું વધારે નાખ્યું છે અને ફૂલ ગેસ પર જ કઢી કૂક કરવાની છે. તો પહેલાં જાડું દેખાતું હતું, હમણાં એકદમ પતલું થઈ ગયું છે. તો થોડી વાર કૂક કરવાથી સીંગને બધું મસ્ત રીતે કૂક થઈ જશે અને પછી આપણે પરફેક્ટ કઢી બની જશે. સીંગને બધું કૂક થઈ જશે. ચાલો, તમે એમાં ગરમ પાણી નાખ્યું છે, પણ મેં કડ્સ દહીં લીધું હતું તો મેં નથી નાખતી, કેમ કે નાખા તો હમણાં ફાટી જશે. કેમ કે મેં ગરમ પાણી નાખ્યું છે તો નથી નાખી, એને સ્કીપ કરું છું, સાઈડમાં રાખું છું. તો તમને લાગે તો નાખજો, કેમ કે હમણાં ફાટવાનું કરશે. બહુ ગરમ પાણી નાખી દીધું છે. તો ચાલો તેને આપણે સાઈડમાં રાખીએ અને સાસ પીવાઈ જશે. ચાલો, તો બધા મસાલા આપણે એની જગ્યા પર રાખી દઈએ અને ગેસ કઢી આપણે ઢાંકી દઈએ અને ફાસ્ટ ગેસ પર કૂક કરીએ. ચાલો, તો મેં મારા બધા સ્પાઈસી મસાલા રાખી દઉં એની જગ્યા પર અને હવે આપણે બનાવીશું. હેલો ગાઈસ, આપણે બનાવવાનું છે શ્રીખંડ. ને મેં લઈ લીધું છે બાઉલ. તો ચાલો શ્રીખંડ બનાવીએ, કેમ કે કઢી આપણી રેડી થાય છે ત્યાં સુધીમાં શ્રીખંડ રેડી કરી નાખીએ. તો અહીંયા મેં કેટલા દિવસ 2 થી 3 દિવસથી દહીંને મેં હંમેશા જારીવાળા બર્તનમાં જ રાખી દઉં છું, કેમ કે મને કોઈ કાપડમાં બાંધતી નથી અને ફ્રીજમાં રાખી મૂકું એટલે 3-4 દિવસ થાય એટલે પાણી નીકળી જાય છે. તો આ 2-3 દિવસથી હતું. તો આપણે અહીંયા નાખીએ થોડુંક એલચી પાવડર. અહીંયા મેં સુગર સાથે મિક્સ કરેલો એલચી પાવડર છે રેડી. અને હવે આપણે નાખીશું સુગર. તો અહીંયા 1 સ્પૂન નાખી અને થોડું મિક્સ કરી નાખું, નકર નીચે બેઠી જાય ખાંડ. અને ધીરે ધીરે આપણે મિક્સ કરતા જઈએ. મેં 1 સ્પૂન નાખી હતી અને આ 2 અને 3 ઇનફ છે સુગર આપણે, કેમ કે સ્પૂન બહુ મોટી છે. અને અહીંયા મેં કેસર પણ સાથે સાથે નાખી દઉં છું એટલે. તો અહીંયા બહુ બધી કેસર નાખી દીધી છે મેં. એટલે એનો કલર પણ આવી જાય. બધા કહેતા હોય કે નકલી કેસર હોય એટલે તરત એનો કલર છોડવા લાગી જાય છે. તો મારી સાથે પણ સેમ જ થયું છે, કેમ કે આ કેસર સારી નથી અને એકદમ કલરની સ્મેલ આવતી હોય તેવી લાગે છે. અને એવું જ લાગે છે કે નકલી કેસર છે. અને મેં જ્યારે લાવી ત્યારે પ્રાઇસ પણ બહુ ઓછી હતી. ઘણા લાસ્ટ વિડીયોમાં પણ મેં કીધું હતું કલર જલ્દી છોડવા લાગી જશે. તો આપણો અહીંયા શ્રીખંડ રેડી છે. થોડુંક દહીં કડક હતું, પણ આપણે સુગર નાખવાથી થોડુંક સોફ્ટ થઈ જાય છે. તો આપણું પરફેક્ટ શ્રીખંડ રેડી છે. હવે આપણે તેને એમાં તૂટી ફૂટી નાખીશું, પણ જેને ખાવાનું હોય તે નાખી શકીએ. તો હવે આપણે બનાવવાની છે થોડીક એવી રોટલી, કેમ કે સવારનો લોટ આપણી પાસે બસેલો મૂંદી રાખેલો છે બેગમાં પેકિંગ કરીને. તો ચાલો રોટલી બનાવી લઈએ 5 થી 6, કેમ કે આપણે ચાય પણ પીવાના છે. રોટલીનું ડબ્બું ખાલી છે તો કંઈ નહીં, કેમ કે ગરમ ગરમ બધાને રોટલી ખાવી ગમતી હોય છે. તો ચાલો
5 થી 6 રોટલી બનાવી નાખીએ. લોટ ઓલરેડી ફ્રીઝરમાં મૂક્યો તો મમ્મીએ, આમ તો રખાય નહીં પણ મમ્મી સમટાઈમ રાખી દે કેમ કે સાંજે ગરમ રોટલી ખાવા મળે એટલા માટે. ચાલો આપણે શ્રીખંડ બની ગયું છે, કઢી કૂક થાય છે, ધીમે ધીમે કઢી કૂક થાય ત્યાં સુધીમાં આપણે રોટલી રેડી કરી દઈએ. તો ચાલો હવે આપણે કઢીનો ગેસ એકદમ ધીમો કરી અને ચમચી મારી ચેક કરી લઈએ. આપણી કઢી પરફેક્ટ એકદમ જાડી બની ગઈ છે, રેડી. તો આપણે એમાં લીલા ધાણા પણ મસ્ત રીતે નાખી શકીએ, પણ અહીંયા હાલમાં લીલા ધાણા નથી તો ચાલે. આપણી કઢી પરફેક્ટ મસ્ત બની છે. ચાલો તો આપણું કુકિંગનું કામ થઈ ગયું છે કિચનમાં, અને આપણે રેડી થવાનું છે જોબ પર જવા માટે. તો સીધું સાસ્તી ધ્યાન છે અહીંયા છે, શું કરે છે? ઓ કપડાં ઘડી કરવાના કીધા હતા તે તો અહીંયા બધું મેસ કરીને બેઠા છે બેડ પર. ખબર નહીં શું કરો છો તમે? આગળ મેલું તો આ બધું બેડ પર એટલું બધું મેસ કેમ રાખ્યું? આ ધોવા નાખવાનું તો પાછું અહીંયા ક્યાં થયું? ઓલું પહેરવાનું કેમેરા હાટો બીજા 2 સિમ કાર્ડ મેં પપ્પા કીધું નતું મને મળી ગયા. એટલે બુક વાંચવાની છે કે ખાલી કેમેરાની જ જોવાનો છે? મેં વાંચી બેગમાં નાખવાની છે. વોટ અબાઉટ ધ્યાન છે? કસો પડો આ પાછું બુક કથેણી ને સાસી મને આપી ઈ બોક્સમાં છે. મને આ બુક મારી છે મમ્મી. જો તમે આમાં મમ્મી મને અમેરિકાનું કોઈન બધી સામાં અમેરિકાનું કોઈન એ હતું એક જ યુનાઇટેડ સ્ટેટ્સ. અહીંયા અમેરિકાના પૈસા મેળા છે, પણ જોતા હોય તો કોમેન્ટ કરજો. આપણે તો અમેરિકા નથી જવાના. તો અહીંયા ખબર નહીં કેટલી પેન છે કે શું છે. 5 ચેન્સ 5 પેન છે અમેરિકાનું. ચાલો તો આપણે કામ પર જવા માટે રેડી થઈ જાય.